નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત અમદાવાદમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારથી 24 કલાકમાં 21 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું. રાજ્યમાં કોરોનાએ પકડી રફતાર. અમદાવાદમાં 21 કેસથી ફફડાટ. રાજ્યમાં કોરોના વાયરસે ફરી પગપેસારો કર્યો અને હવે કોરોના વધુ ખતરનાક બનતો જાય છે. ખાસ કરીને અમદાવાદમાં દિવસે ને દિવસે વધી રહેલા કેસથી તંત્રની ચિંતા વધી. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 21 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો. નવા 21 કેસ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ 60 કેસ થયા. 6 મહિના સહિત કુલ 21 વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે. અમદાવાદના નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણિનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર, ખોખરામાં નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં 8 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે, જ્યારે કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત એકને હોસ્પિટલ ખસેડાયો છે. હાલ 59 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. અમદાવાદમાં કોરોનાની દહેશત વધતા તેની સામે તકેદારી પણ વધારાઈ રહી છે. એએમસી આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ શરૂ કર્યા છે. એએમસી સંચાલિત હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ. એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ કોરોનાને લઈને તંત્ર તકેદારી રાખી રહ્યું છે. દ્વારકાથી મહત્વના સમાચાર. દ્વારકામાં ભીષણ આગ લાગી. શહેરમાં ઇસ્કોન ગેટ નજીક દુકાનમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ફ્રીજ રિપેરિંગની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે દુકાનમાં રાખેલો મુદ્દામાલ બળી ગયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. 2 ફાયર ફાઇટરે આગ પર કાબુ લેવાનો પ્રયાસ કર્યો છે. આગને કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. તો બીજી તરફ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. જે લોકો નજીકના વિસ્તારમાં રહેતા હતા, બિલ્ડિંગ મકાનમાં રહેતા હતા, તેઓને બહાર લાવવામાં આવ્યા હતા. આગને બુઝાવવાના પ્રયાસમાં સફળતા મળી છે, પરંતુ મોટું નુકસાન થયું હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે. નવા વર્ષ પહેલા રાજ્યભરમાં બુટલેગરો બેફામ બન્યા. રાજકોટમાં તો 2 સ્થળોએ દારૂ પકડાયો. 2023ના અંતિમ દિવસે પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી. ખાસ કરીને રાજકોટમાં પોલીસે કડક કાર્યવાહી કરતા 2 સ્થળોએ દારૂ ઝડપ્યો. 31 પહેલા રાજકોટમાં બુટલેગરના ઘરમાંથી દારૂ જપ્ત કર્યો. લિસ્ટેડ બુટલેગરના ઘરમાંથી મળ્યો દારૂનો જથ્થો. સ્ટેટ મોનિટરિંગ સેલ ગંજીવાડા વિસ્તારમાં બુટલેગર હિતેશ મજેઠિયાના ઘરમાં રેડ કરી. ઘરમાં ચોરખાનું બનાવીને બુટલેગરે દારૂ સંતાડ્યો હતો. ઘરમાં ટેબલ નીચે ખાડો કરીને દારૂ સંતાડવા માટે ખાનું બનાવ્યું હતું. જો કે રેડ પહેલા જ આરોપી હિતેશ મજેઠિયા ફરાર થઈ ગયો. આ તરફ રાજકોટમાં વધુ એક સ્થળે 31 પહેલા દારૂ હેરાફેરી માટે બુટલેગરોના કિમિયા ઉઘાડા પડ્યા. સંત કબીર રોડ પર મકાનમાં બનાવાયું હતું ચોરખાનું. ઘરમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો, પરંતુ એલસીબીએ 300 બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો. ઘરમાંથી દારૂ પકડ્યો, પરંતુ બુટલેગર પિતા પુત્ર દિલીપ ચંદારાણા અને પ્રતિક ચંદારાણા ફરાર થઈ ગયા. વર્ષના અંતિમ દિવસે બુટલેગરો અને આંતરરાજ્ય સરહદ પરથી પોલીસની ચાંપતી નજર હતી. સાબરકાંઠાના ઈડરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો. રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં દારૂ અમદાવાદ લવાઈ રહ્યો હતો. જો કે હાઈવે પર કાર સાથે 2 આરોપીઓને ઈડર પોલીસે સકંજામાં લીધા. ઈડર શહેરના હાઈવે પરથી 624 બોટલ દારૂનો જથ્થો પકડાયો. આજે રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું. ખાસ કરીને સરહદીય વિસ્તારોમાં પોલીસે કડક હાથે કામ લીધું. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ અરવલ્લી સરહદ પર સઘન વ્યવસ્થા કરવામાં આવી. શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ રાઉન્ડ ધ પેટ્રોલિંગ કરી રહી છે. 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 380 પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા. સરહદ વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલમાં પણ પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવ્યું. આ તરફ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર. દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ પહેરો ગોઠવી ચૂકી છે. વર્ષના અંતિમ દિવસે સરહદ પર પોલીસે વાહનોનું સઘન ચેકિંગ કર્યું. મહત્વપૂર્ણ છે કે રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. આથી 31ની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકોનો ધસારો રહેતો હોય છે, જેથી દારૂની ઘૂસણખોરી અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ સતર્ક બની. 2023ના અંતે અંબાલાલે કરી ડણામણી આગાહી. કહ્યું, નવા વર્ષમાં ત્રાટકશે ખૂંખાર વાવાઝોડા. નવા વર્ષમાંથી અંબાલાલની મોટી આગાહી.
2024માં વાવાઝોડા સક્રિય થશે. 2024માં ઠંડી, ગરમી, વરસાદની સ્થિતિનું અનુમાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવા વર્ષે ચિંતાજનક આગાહી કરતા કહ્યું કે 2024ના વર્ષમાં વાવાઝોડા સક્રિય થતા રહેશે. 2024ના વર્ષ દરમિયાન મોટી હલચલ આવશે અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા પણ સક્રિય થવાની અંબાલાલે મોટી આગાહી કરી. 26મી એપ્રિલથી દરિયામાં હલચલ જોવા મળશે અને વાવાઝોડા સક્રિય થતા જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબરલી નાખે તેવા વાવાઝોડા થશે. 11-12 મેથી વાવાઝોડા પતન સ્વરૂપ ધારણ કરશે અને બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. નવા વર્ષમાં ઠંડી, ગરમી અને વરસાદની સ્થિતિ રહેશે અને સાથે જ હવામાન ગૂંચવણભર્યું રહેવાનું પણ અંબાલાલનું અનુમાન છે. નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદ અને ત્યારબાદ ઉનાળામાં રેકોર્ડ તોડ ગરમી પડવાની પણ અંબાલાલે આગાહી કરી. 26મી એપ્રિલથી આગ ઝડપે ગરમી પડવાની શક્યતા રહે છે અને 11મી મેથી ગરમીનું પ્રમાણ વધશે. તે છેક લગભગ 15મી જૂન સુધી ગરમી રહેશે. ખેડાના કણજરીમાં અસામાજિક તત્વોના પથ્થરમારાના મામલે વિડીયો સામે આવ્યો છે. પથ્થરમારાની ઘટના સમયના વિડીયોમાં ખુલ્લેઆમ પથ્થરમારો કરતા કેટલાક શખ્સો નજરે પડ્યા છે. બે ટોળાએ સામસામે કર્યો પથ્થરમારો. પથ્થરમારામાં એક વાહનને પણ નુકસાન થયું છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. અત્યાર સુધીમાં ઘટનામાં 13 શખ્સોની અટકાયત થઈ ચૂકી છે. કચ્છમાં બસ પર પથ્થરમારા મામલે કાર્યવાહીનો ધમધમાટ. પોલીસે 18 લોકોની અટકાયત કરી. સામખિયાળી નજીક ચક્કાજામ અને પથ્થરમારાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. એસટી બસ સહિત પોલીસ પર ટ્રક ચાલકોએ પથ્થરમારો કર્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે 100થી વધુ ટોળા સામે ફરિયાદ નોંધી અને પથ્થરમારો કરનારા 18 શખ્સોની અટકાયત કરી લીધી. સરકારી સંપત્તિને નુકસાન તથા રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે સરકારે હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત કરનાર ચાલકને 10 વર્ષની સજાનું બિલ પાસ કરતા ટ્રક ચાલકોએ ભારે વિરોધ નોંધાવ્યો. હજારોની સંખ્યામાં ટ્રક ચાલકોએ સામખિયાળી પાસે હાઈવે પર આળસ રાખી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં અમુક સામાજિક તત્વો દ્વારા ઉશ્કેરણી કરાતા પથ્થરમારો કરાયો હતો. દુષ્કર્મ બાદ બચકા ભરીને 4 વર્ષની દીકરીને મારી નાખી, લાશ ખાટલા નીચે નાખી દીધી. સનસનીખેજ ઘટના અરવલ્લીમાં બની. મિત્ર પર વિશ્વાસ રાખ્યો અને મિત્ર જ બન્યો હેવાન. 4 વર્ષની માસૂમ દીકરીને પિતાનો જ મિત્ર પોતાના ઘરે લઈ ગયો. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં તેને એટલા બચકા ભર્યા તે માસૂમ મરી ગઈ. હત્યા બાદ લાશ ખાટલાની નીચે નાખી દીધી. માનવતા માટે શરમજનક આ ઘટના અરવલ્લીના ધનસુરાના એક ગામની છે, જ્યાં જયંતી પરમાર નામના રાક્ષસે પોતાના જ મિત્રની 4 વર્ષની દીકરી સાથે આ અધમ કૃત્ય આચર્યું. શનિવારે ધનસુરાના એક ગામની 4 વર્ષની દીકરી અચાનક ગુમ થઈ ગઈ. લાંબા સમયની શોધખોળ બાદ પણ બાળકી મળી નહીં. એવામાં પરિવારને ધ્યાને આવ્યું કે બાળકી અવારનવાર જયંતી પરમાર નામના તેના પિતાના મિત્રના ઘરે રમવા જાય છે. આથી પરિવારજનો જયંતીના ઘરે પહોંચ્યા. ત્યાં શોધખોળ કરતા ખાટલા નીચેથી માસૂમ મળી આવી. આ મામલે પોલીસ પણ કડક હાથે તપાસ કરી રહી છે. પોલીસના મતે આરોપીએ 4 વર્ષની માસૂમ પર બળાત્કાર કરીને શરીરના જુદા જુદા ભાગે બચકા ભર્યા હતા, જેને કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. સુરત પોલીસનું મોટું ઓપરેશન. ઝારખંડમાંથી 21 વર્ષીય હત્યાના આરોપીને દબોચી લેવાયો. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી સુરત પોલીસે કામગીરી કરી બતાવી. હત્યા કર્યા અને 21 વર્ષ વીતી ગયા. કેટલી તપાસ બાદ પણ હત્યારો હાથમાં નહોતો આવતો. આટલા વર્ષો બાદ પણ પોલીસે હાર ન માની અને કોઈ પણ રીતે હત્યારા સુધી પહોંચવાના પ્રયત્નો યથાવત રાખ્યા. આ વખતે પોલીસે હત્યારાને દબોચી લેવા અનોખો કિમિયો અપનાવ્યો. પોલીસને બાતમી મળી હતી કે હત્યારો ઝારખંડમાં છુપાઈને બેઠો છે, ત્યારે પોલીસે શાતીર આરોપી સુધી પહોંચવા ફિલ્મી સ્ટાઇલમાં વેશ પલટો કર્યો. જોકે પોલીસના આ પ્લાન પાછળ જોખમ પણ એટલું જ હતું, પરંતુ કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે. એમ પોલીસ પણ છેક ઝારખંડ પહોંચી અને આરોપીને દબોચી લીધો. મહત્વનું છે કે ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર કહાની જ્યાંથી બની એ જ વિસ્તારનો આ આરોપી હતો. 21 વર્ષ પહેલા આરોપી અંસારી હત્યા કરીને નાસી છૂટ્યો અને હવે પોલીસે સકંજામાં લઈ લીધો. સિરપકાંડમાં વધુ એક આરોપી પોલીસ સકંજામાં. પકડાયેલા આરોપીની સંડોવણી હોવાનો ખુલાસો.
ખેડાના બિલોદરા સિરપકાંડ મુદ્દે 8મા આરોપીને પોલીસે દબોચી લીધો. સિરપ બનાવનાર યોગેશ સિંધીના શાળાની પોલીસે ધરપકડ કરી લીધી. ઝડપાયેલો ગોપીચંદ સિરપ બનાવવામાં મદદ કરતો હોવાનું ખુલ્યું છે. મુંબઈથી મંગાવવામાં આવેલ ઇથેનોલના બિલ તેના એકાઉન્ટમાંથી કરવામાં આવતા હતા. અગાઉ પોલીસ દ્વારા સમગ્ર મામલે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને હવે 8મો આરોપી પણ પકડાતા નવા ઘટસ્ફોટ થયા છે. તપાસ દરમિયાન ગોપીચંદનની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો. મહત્વનું છે કે આ નશાકારક સિરપ પીવાથી 7 લોકોના મોત નીપજ્યા. તપાસના ધમધમાટ વચ્ચે 8નો આરોપી પણ પકડાઈ જતા સિરપ કાંડમાં નવા લોકોની સંડોવણી ખુલી શકે છે. અમદાવાદમાં યુવકને માર મારવાના મામલે નવા ખુલાસા. આડા સંબંધની શંકામાં ઢોર માર માર્યાનો ઘટસ્ફોટ. અમદાવાદના નારોલ વિસ્તારમાં એક યુવકને માર મારવામાં આવ્યો. યુવક પર 2 વ્હીલર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરાયો. માર મારવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે ખુલાસો થયો. આડા સંબંધની શંકામાં યુવકને માર માર્યાનું ખુલ્યું. આ ઘટના 10 દિવસ પહેલા બની હોવાનું સામે આવ્યું. વિડીયોમાં જોઈ શકાય છે કે શખ્સ પર 2 હુમલાખોરો તૂટી પડે છે અને તેમને લાકડી અને છરી વડે જીવલેણ માર મારે છે. પીડિત યુવકે આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. નારોલ કેનાલ પાસે 10 દિવસ અગાઉ યુવકો દ્વારા અન્ય યુવકને માર મારવાની ઘટના બની હતી. તપાસમાં ખુલ્યું કે આસિફ ખાન પઠાણ, કલીમ ઉર્ફે ચોર અને અજાણ્યા શખ્સે ભેગા મળી માર માર્યો. યુવકને માર મારીને 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. 3માંથી 2 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ મામલે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. આ તરફ નવા વર્ષને વેલકમ કરવા મોટી સંખ્યામાં લોકોએ દેવ તરફ દોટ મૂકી. આજે અંગ્રેજી કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ અને 2024ના નવા વર્ષની શરૂઆત. વર્ષ 2023 વિદાય લઈ રહ્યું છે અને રાત્રિના 12 કલાકે 2024ની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે વિદાય લઈ રહેલા વર્ષને બાય બાય અને આવી રહેલા નવા વર્ષને વેલકમ કરવા માટે સંઘ પ્રદેશ દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોથી દીવ કોઈ પણ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. એમાંય નવા વર્ષને વેલકમ કરવાનો અને વિદાય લઈ રહેલા વર્ષની ખાટી મીઠી યાદોને વિદાય આપવાનો મોકો હોય ત્યારે લોકો દીવ જવાનું પસંદ કરે છે. અહીંના રમણીય દરિયા કિનારાને પ્રવાસીઓ સૌથી વધુ પસંદ કરે છે અને નવા વર્ષને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવના તટીય વિસ્તારમાં પહોંચીને 2023ના વર્ષને વિદાય આપવા ઉમટી પડ્યા. મોડી રાત્રે દીવની તમામ હોટલોમાં સંગીતના તાલે પ્રવાસીઓ નવા વર્ષને આવકારે છે. ધિરાણ આપવાના બહાને ખેડૂતોને ખંખેરી લીધા. જૂનાગઢના ભેસાણ ગામમાં ખેડૂતો છેતરાયા. ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામે ખેડૂતો સાથે 2,56 લાખની છેતરપિંડી થતા કળભળાટ મચી ગયો. ખેડૂતને ધિરાણ આપવાના બહાને ભેસાણ તાલુકાની સહકારી બેંકના મંત્રી તેમજ પૂર્વ પ્રમુખે ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ અંગે સહકારી બેંકના ખેડૂત સભાસદોએ ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અને તેમની સામે વધુ તપાસ હાથ ધરી. આ તમામ આરોપીઓ દ્વારા કુલ 40 ખેડૂત સભાસદોને મળતા ધિરાણથી વધારે ધિરાણ આપી કરોડોની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત 23 સભાસદ ખેડૂતોના મંજૂર ન થયા હોવા છતાં પણ ખોટા કાગળો અને દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર રીતે ધિરાણ ઉપાડી છેતરપિંડી આચરી હોવાનો પણ આરોપ છે. સહકારી બેંક શાખામાં કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા ભેસાણ પોલીસે 3ને સકંજામાં લીધા. ઠંડી ન પડતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા. રવિ પાક પર ખતરો મંડાયો. ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું છે. જોઈએ તેટલી ઠંડી હજુ શરૂ થઈ ન હોવાથી ખેડૂતોમાં ઊભા પાક પર ફરી ખતરો આવ્યો છે. રવિ પાકને કડકડતી ઠંડીની જરૂર હોય છે, પરંતુ આ શિયાળામાં હજુ ઠંડી વધતી જ નથી, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. દ્વારકા જિલ્લામાં 1,62,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. ખેડૂતોએ જીરું, ચણા, ધાણા, ઘઉંના પાકનું વાવેતર કરી દીધું હતું. ત્યારે ઠંડી નહીં પડવાને કારણે ખેડૂતોને વાવેલા પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. એક તરફ ઠંડીનું પ્રમાણ ઓછું અને અધૂરામાં પૂરું દ્વારકા જિલ્લામાં જીરુના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો. સુકારા રોગ સામે લડવા ખેડૂતોએ જરૂરી દવાના છંટકાવ પણ શરૂ કરી દીધા. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ સિઝનમાં જો ઠંડીનું પ્રમાણ નહીં વધે તો રવિ પાકની વૃદ્ધિ અટકી જશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. 2023ના વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ રેકોર્ડ તોડ્યો. નવા વર્ષ પહેલા એસઓયુ રોશનીથી ઝળહળ્યું.
નવા વર્ષને વધાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા. અત્યાર સુધીમાં 2.5 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. આજે 31st મનાવવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ક્રૂઝમાં ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું અને વર્ષના અંતિમ દિવસે એકતાનગરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને 30 ઇલેક્ટ્રિક બસની સુવિધા આપવામાં આવી છે અને 10 ગોલ્ફ કાર્ટની સુવિધા પણ આપવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે આખું એકતાનગર અને અલગ અલગ પ્રોજેક્ટને દિવાળીની જેમ રોશનીથી શણગારાયું છે અને આ નજારો ખૂબ આહલાદક બન્યો. 31 ડિસેમ્બરની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રૂઝની અંદર હોટલોમાં ડિનર અને ડાન્સ પાર્ટીનો માહોલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી મોટાભાગે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા અવનવા પ્રોજેક્ટો બનાવવામાં આવી રહ્યા છે. હાલ 2023ને બાય બાય કરવા અને 2024ને આવકારવા માટે આખું એકતાનગર દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. રવિવાર અને વર્ષનો અંતિમ દિવસ હોવાથી સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું. ગિરિમથક સાપુતારા ખાતે નવા વર્ષ 2024ને આવકારવા જિલ્લા વહીવટીતંત્ર સહિત હોટલો સજ્જ બની છે. દર વર્ષે 31 ડિસેમ્બરે પ્રવાસીઓ સાપુતારા ખાતે પરિવાર સાથે આવી ઉજવણી કરે છે. આ વખતે પણ સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગિરિમથક સાપુતારા ખાતે 31મી ડિસેમ્બરના રોજ સરકારી ગુજરાત ટુરિઝમ સહિત ખાનગી હોટલમાં એડવાન્સ બુકિંગ કરાવીને લોકો આવી પહોંચ્યા. નવા વર્ષને આવકારવા તેમજ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા તમામ હોટલોમાં ડીજે, ઓર્કેસ્ટ્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ વખતે 31 ડિસેમ્બરે રવિવારે રજા આવતી હોય નવા વર્ષને આવકારવા પ્રવાસીઓમાં થનગનાટ જોવા મળ્યો. નવા વર્ષને આવકારવા માટે સ્થાનિક ડાંગી નૃત્ય સાથેનું પણ આયોજન કરાયું. આ ઉપરાંત સાપુતારાના સુંદર વાતાવરણની મજા લૂંટવા માટે કેટલાય પ્રવાસીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું. સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જોતા પોલીસ સહિતનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે. આ તરફ દમણમાં પણ વર્ષ 2024ને વધાવવા માટે લોકો ઉત્સુક બન્યા. લાઇટોથી ઝગમગી ઉઠ્યું દમણ. 2023ને અલવિદા કહેવા અને 2024ને આવકારવા માટે દમણમાં ઉત્સાહનો માહોલ છવાયો. 31ની ઉજવણીના આયોજન રૂપે હોટલ અને રિસોર્ટને લાઇટોથી શણગારવામાં આવ્યા. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દમણમાં ઉજવણી કરવા આવી પહોંચ્યા. રંગીન લાઇટોથી શણગારેલી હોટલ અને રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. નવા વર્ષની ઉજવણીને લઈ દમણમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. મહત્વપૂર્ણ છે કે દરિયા કિનારે આવેલ દમણ જાણીતું પર્યટન સ્થળ છે, જ્યાં સમગ્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો પરિવાર સાથે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે પહોંચે છે. આ વર્ષે પણ દમણમાં પર્યટકોની ભીડ જામી છે, જેમને આકર્ષવા દમણના હોટલ અને રિસોર્ટ પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા છે. ઠેર ઠેર રંગબેરંગી લાઇટો લોકોના મન મોહી રહી છે. તો હોટેલો અને રિસોર્ટમાં પણ 31ની ઉજવણી માટે ડીજે અને ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. સાબરમતી નદી પર બનશે પહેલો આઇકોનિક બ્રિજ. અટલ ફૂટઓવર બ્રિજ બાદ અમદાવાદમાં વધુ એક આઇકોનિક બ્રિજ તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. આધુનિક ડિઝાઇન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત મળશે. સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થો પણ રોકી શકાશે. બ્રિજ ખૂબ જ મહત્વની યોજનારૂપ સાબિત થશે. નવીન બ્રિજ એક અલગ જ ઓળખ ઊભી કરશે. આ બ્રિજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર વાહનોની અવરજવર માટેનો એક અલગ જ પ્રકારની ડિઝાઇનનો આ બ્રિજ તૈયાર કરવામાં આવશે, જે અમદાવાદની એક આગવી ઓળખ ઊભી કરશે. ગુજરાતમાં અત્યાર સુધી નદીના પાણીને રોકી શકાય તે માટે એક પણ રબરથી સંચાલિત બેરેજ બનાવવામાં આવ્યો નથી. આ આઇકોનિક રબર બ્રિજથી પાણી રોકીને સ્ટોર કરી શકાશે. જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે, જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધરૂપ પણ બનશે નહીં. આ 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનાવવા પાછળ અંદાજિત રૂપિયા 325 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. દ્વારકામાં ખુલશે વિકાસના નવા દ્વાર. સબમરીન બાદ ડોલ્ફિન ક્રૂઝ શરૂ થવાના એંધાણ. નવા વર્ષે પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકારે પોતાનો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. દેશમાં પ્રથમ વખત ઇકો ટુરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવવાની તૈયારીમાં છે. આના માટે સરકાર જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં MOU કરશે. ડોલ્ફિન ક્રૂઝથી દરિયામાં 3 કિલોમીટર નીચે જઈને ડોલ્ફિનને જોઈ શકાશે. ડોલ્ફિન ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે. ડોલ્ફિન ક્રૂઝમાં 150 લોકો એક સાથે જઈ શકશે. ઇકો ટુરિઝમને વધારવા દ્વારકાના દરિયામાં સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝના વાઇબ્રન્ટ સમિટમાં MOU થાય તેવી શક્યતા છે.
જેતપુરના એક ગામમાં બાળકો પર ભમી રહ્યું છે મોત. જર્જરિત આંગણવાડીમાં બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર. નવાગઢ વિસ્તારમાં આવેલી 19 નંબરની આંગણવાડી પડવાના વાંકે ઊભી છે. આંગણવાડીની હાલત એટલી હદે જર્જરિત છે કે ક્યારે ધરાશાયી થઈ જાય કંઈ નક્કી નહીં. આ આંગણવાડીમાં ભણવા આવતા 50 જેટલા નાના ભૂલકાઓના માથે જાણે કે મોત મંડરાઈ રહ્યું છે. ખંડેર હાલતમાં આંગણવાડીમાં આવતા બાળકો ડરના માહોલ વચ્ચે ભણવા મજબૂર બન્યા છે. પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે કે અહીં આંગણવાડી છે જ નહીં. આંગણવાડીનો દરવાજો તૂટેલી હાલતમાં છે. આંગણવાડીની દિવાલમાં તિરાડો પડી છે. બારીઓના કોઈ ઠેકાણા નથી. છતનો કોઈ ભરોસો નથી. ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી એટલી જર્જરિત હાલતમાં છે કે કેટલાક વાલીઓએ તો બાળકોને ભણવામાં પણ મોકલતા ડરની ભાવના અનુભવી છે. જૂનું બિલ્ડિંગ રિપેરિંગ કરી આપે અને આંગણવાડી ત્યાં કાર્યરત નહીં થાય ત્યાં સુધી બાળકોને ભણવા નહીં મોકલવાની વાલીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. કપાસના ભાવ ન ઘટતા બોટાદ પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ગઢડાના એક જ ગામમાં 50,000 મણ કપાસનો સંગ્રહ કરાયો. ગઢડાના ઉગામેડી ગામના ખેડૂતો કપાસના ભાવ ઘટવાને કારણે મુશ્કેલીમાં મુકાયા. ગત વર્ષે 1700 રૂપિયા જેટલો કપાસનો ભાવ હતો, પરંતુ હાલ 1300 થી 1400 નો ભાવમાં કોઈ પણ કપાસ લેવા તૈયાર નથી. ઉગામેડી એક જ ગામમાં 50,000 મણ જેટલો કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે અને ભાવ વધારો થાય તેની રાહ જોઈને બેઠા છે. કપાસની ખેતીમાં હાલ બિયારણ, ખાતર, દવા અને મજૂરી કામમાં બહુ જ ખર્ચ આવે છે, જેથી કપાસના 1700 કરતાં વધારે ભાવ આપવામાં આવે તેવી ઉગામેડી ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે. માત્ર ઉગામેડી જ નહીં પણ બોટાદ જિલ્લાના કેટલાય ગામના ખેડૂતો કપાસનો સંગ્રહ રાખીને ભાવ વધારાની રાહમાં છે. ચાલુ વર્ષે કપાસના ભાવ ઘટવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હાલમાં જે કપાસના ભાવ છે તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. જો સરકાર દ્વારા નિકાસમાં છૂટ આપવામાં આવે તો વૈશ્વિક સ્તરે કપાસની ખરીદી થાય અને ખેડૂતોને સારા ભાવ મળી શકે તેવી ખેડૂતોને આશા છે. કાયપોચેની બૂમ આ વખતે મોંઘી બની શકે છે. આ વર્ષે ખંભાતની પતંગોનો ભાવ વધ્યા છે. આણંદનું છેવાડાનું શહેર ખંભાત વર્ષોથી પતંગ બનાવવા માટે જાણીતું છે. ઉત્તરાયણ આવતા જ ખંભાતની પતંગો ચર્ચાનું કેન્દ્ર બની જાય. પતંગ ઉદ્યોગથી 2000 પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે. ખંભાત શહેરના રેલવે સ્ટેશન પાસે મોટી ચુનારવાડ અને નાની ચુનારવાડના 2000 પરિવારો 12 મહિના પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા તેમની આજીવિકા મેળવી રહ્યા છે. જો કે આ વર્ષે પતંગના રો મટીરિયલના ભાવમાં વધારો થવાથી આ વર્ષ ઉત્તરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે. ખંભાતનો પતંગ ઉદ્યોગ 2000 પરિવારોની રોજીરોટીનો આધાર બન્યો છે. પતંગ બનાવવાનો મોસમી વ્યવસાય કાયમી ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત થયો છે. નાની ચુનારવાડ અને મોટી ચુનારવાડ વિસ્તારમાં ઘેર ઘેર પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. ચુનાર સમાજની મહિલાઓ પણ આ પતંગ વ્યવસાયમાં પતંગ બનાવી તેમનું યોગદાન આપે છે. ખંભાતી પતંગ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકોની પહેલી પસંદ છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. જો કે આ વર્ષે ખંભાતના પતંગના ભાવમાં વધારો થવાથી તમારી ઉત્તરાયણ મોંઘી બની શકે છે. રાધનપુરના એક ગામમાં ચમત્કાર જેવી ઘટના બની. એક મંદિરમાં આરતીની ઝાલર વાગતાની સાથે જ ઘોડી પહોંચી જાય છે મંદિરમાં ઝાલર વાગે છે અને ઘોડી આરતી કરવા દોડ મૂકે. સાંજની ઝાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે, જેને છૂટી મૂકતા જ પહોંચી જાય વચરાજ દાદાના મંદિર. આ સાંભળીને આશ્ચર્ય જરૂર લાગશે, પરંતુ આ હકીકત છે. ઘોડી આરતી કરે છે, ઘોડી દર્શન પણ કરે છે અને ફરી પાછી પોતાના તબેલામાં પરત ફરે છે. આ ઘટના રાધનપુરના પેદાશપુરા ગામમાં રોજ થાય છે. ગામના પાદરમાં આવેલા વચરાજ દાદાના મંદિરમાં આરતીની ઝાલર સંભળાતા જ ઘોડી દોડ મૂકીને પહોંચી જાય છે. તે મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે અને શાંતિથી આરતી કરે છે. જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી ઘોડી મંદિરમાં જ રહે છે અને ત્યાંથી જરા પણ હલતી નથી. ભક્તિમાં લીન થઈ જાય છે. ઘોડીની આ ભક્તિ જોઈને ગ્રામજનો પણ દંગ રહી જાય છે. આરતીમાં ભાગ લેવાનો ઘોડીનો આ નિત્યક્રમ થઈ ગયો છે, જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થાય છે. વચરાજ દાદા પ્રત્યે ઘોડીનો ભક્તિભાવ જોઈને ગ્રામજનોમાં કુતૂહલ છે. સ્થાનિકો ઘોડીને ચમત્કારી ગણાવી રહ્યા છે. ઘોડીની અંદર દેવી દેવતાનું રૂપ હોવાનું માની ગ્રામજનો હવે ઘોડીની પણ પૂજા કરવા લાગ્યા છે. 31ની અલગ અલગ ઉજવણી વચ્ચે અમદાવાદમાં ઉજવાય અનોખી ડાન્સ પાર્ટી. તમે ક્યારે સાંભળ્યું છે કે શ્વાન પણ ઝુંબા પાર્ટી કરે છે? જો ના સાંભળ્યું હોય તો અમદાવાદની આ ઇવેન્ટ જોયા બાદ આ વાત તમારી માટે નવી નહીં હોય. નવા વર્ષને આવકારવા સેલિબ્રેશન માટે લોકો વિવિધ ડાન્સ પાર્ટીનું આયોજન કરતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં પહેલીવાર ડોગ ઝુંબા પાર્ટી યોજાઈ હતી.
ડોગને હાથમાં ઉચકીને મહિલાઓએ ઝુંબા ડાન્સ કર્યો હતો. અમદાવાદના સિંધુ ભવન ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી. આ ડાન્સને ઝુંબા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું, જેમાં અમદાવાદ સહિત મુંબઈ, બેંગ્લોર, દિલ્હીથી 50થી વધુ સિત્ઝુ બ્રીડના ડોગ્સને લાવવામાં આવ્યા. આ ડાન્સને ઝુંબા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું. આ પાર્ટીની ખાસિયત એ હતી કે અહીં પાર્ટી માટે આવેલા તમામ સિત્ઝુ ડોગને એસેસરીઝ અને ન્યૂ યર પાર્ટી ક્લોથ પણ પહેરાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં ગુંજશે અમદાવાદનું 56 ઇંચનું નગારું, કુલ વજન 750 કિલો. અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના નગારાનો નાદ સંભળાશે. 22 જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેને લઈને આખો દેશ ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાન રામના મંદિર માટે ફાળો આપવા માટે ઉત્સુક છે. આ પ્રયાસને આગળ ધપાવતા અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા મુખ્ય મંદિર માટે પાવર સ્ટીયરિંગ રથ સાથે ખાસ 750 કિલોનું નગારું બનાવાયું, જેને રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યામાં રામ મંદિરમાં પહોંચાડવામાં આવશે. અમદાવાદના દરિયાપુરમાં 750 કિલોના ખાસ નગારા બનાવાઈ રહ્યા છે. સમાજના દીપક ડબગરે કહ્યું કે અમે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય સમક્ષ રામ મંદિર માટે 4 નગારા બનાવવાનો વિચાર રજૂ કર્યો. તેમણે અમને કહ્યું કે અમને લાઇટથી ચાલતા નગારા નથી જોઈતા. પછી અમે લાઇટ વગરના નગારા બનાવવાનું શરૂ કર્યું. આ નગારા અંગે ડબગર સમાજના અગ્રણીએ જણાવ્યું કે અયોધ્યા મંદિરમાં પ્રવેશ કરતાની સાથે સિંહ દ્વાર પર આ નગારું મૂકવામાં આવશે. 15 જાન્યુઆરી પહેલા આ નગારું મોકલવામાં આવશે. અખિલ ભારતીય ડબગર સમાજે રાજ્યભરના વિવિધ જગ્યાએ દાન એકત્રિત કરીને નગારું તૈયાર કર્યું. આ નગારાની વિશેષતાની વાત કરીએ તો 750 કિલો વજનનું નગારું સોના ચાંદીના વરખથી તૈયાર કરવામાં આવ્યું છે. 56 ઇંચ ઊંચું અને 56 ઇંચ પહોળું નગારું શ્રી રામભૂમિ અયોધ્યામાં મોકલવામાં આવશે. અખિલ ભારતીય ડબગર સમાજે પાવર સ્ટીયરિંગ રથ સાથેનું વિશેષ નગારું બનાવવામાં આવ્યું છે તેવું જણાવ્યું. વલસાડના ધરમપુરથી સમાચાર. દીપડાની દહેશતને લઈને ઓજરપાડામાં દીપડાના આટાફેરા જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાની હાજરી હોવાની ચર્ચા છે. વાહન ચાલકે દીપડાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો. બીજી તરફ દીપડાને પકડવા માટે વન વિભાગે આ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા. એક સાથે 2 દીપડા દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં દીપડાની અવરજવરના નિશાન જોવા મળી રહ્યા હતા. ઓજારપાડા વિસ્તારના આજુબાજુ જંગલ વિસ્તાર હોય, દીપડાના રહેઠાણમાં ઉત્તમ સ્પોટ બન્યો હોવાથી લોકોમાં દહેશત વધી. આણંદના ઉમરેઠમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાનના ઝુંડે 8 વર્ષના બાળક પર હુમલો કર્યો. ટ્યુશનથી પરત ફરતા બાળક પર હુમલો કર્યો. વેપારીની સતર્કતાથી બાળકનો જીવ બચી ગયો. આ તરફ માંગરોળના બણભા ડુંગરમાં દેવી દેવતાની મૂર્તિઓ ખંડિત કરાતા આદિવાસી સમાજમાં રોષ છે. રટોટી, સણધરા, ઓગણીસા ગામની સીમમાં બણભા ડુંગર આવેલો છે, જે બણભા દાદાના નામે ઓળખાય છે. શુક્રવારની રાત્રે ડુંગર પર આવેલા મંદિરમાં અજાણ્યા લોકોએ અંબાજી માતા અને બણભા દાદાની પ્રતિમા તોડી નાખતા સ્થાનિકોની લાગણી દુભાઈ છે. અહીંના લોકોમાં બણભા દાદા પ્રત્યે ભારે આસ્થા છે. ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ જંખવાવ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી અને જાણવાજોગ ફરિયાદ આપી. આ સાથે જ મૂર્તિઓને ખંડિત કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી.